બોડેલીમાં ભારત માતા કી જયના નારા સાથે ભારતની ચેમ્પિયન્સ ટ્રોફીની જીતને વધાવી લેવામાં આવી। મોટી સંખ્યામાં બોડેલી વાસીઓ ક્રિકેટ રસિકો અહીં એકત્રિત થયા હતા શ્રીરામ ચોક ખાતે અને જ્યાં આતિશબાજી કરીને ભારતની આ જીતની ઉજવણી કરવામાં આવી। ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલ મેચ રમાઈ અને જેમાં ભારતે ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવ્યું અને દેશભરના લોકોએ આ જીતની ઉજવણી કરી। ત્યારે બોડેલી ખાતે પણ જીતનો જશ્ન મનાવવામાં આવ્યો। બોડેલીના શ્રીરામ ચોક ખાતે અબાલ વૃદ્ધ સૌ એકત્રિત થયા, ભારત માતા કી જયના નારા લગાવ્યા અને ઢોલ નગારા વગાડીને ભારતની આ જીતનો જશ્ન મનાવવામાં આવ્યો। આ ચેમ્પિયન મેચ રમાઈ અને એમાં આપણો ભવ્ય વિજય થયો છે અને બોડેલીના આંગણે આ અલીપુરા વિસ્તારમાં આજે સમગ્ર બોડેલી, અલીપુરા અને ગોંડલિયા નગરજનો ભેગા થઈ અને આ જીતનો જશ્ન મનાવી રહ્યા છે। ખૂબ જ આનંદ અને ઉલ્લાસ લોકોમાં જણાઈ રહ્યો છે, કારણ કે સતત આપણી ટીમ આ જીતતી આવી છે ત્યારે એ સૌને એ આનંદ આપણે થઈ રહ્યા છે। નગારા આતશબાજી એ લોકો નાચી ચૂકી છે। આમ આખું ભારત હવે સક્ષમ થયું છે પૂરા વિશ્વમાં આ જીતને હાસિલ કરવા માટે ક્રિકેટ મેચમાં આપણા પ્લેયરોએ એક ખાસ સુધી આ રમતને રમી અને જીતી બતાવી છે। એ આપણા માટે ખૂબ જ ગૌરવ અને